વળી દહેરાની માલિપાથી ક્યાં ઉપડ્યો કે રાજકોટ હોસ્પિટલની માલિપા આવીને ડોક્ટર સાહેબને કહેવા માંડ્યો, સાહેબ શું મારા ભાઈને તકલીફ છે, શું એને મને વાત તો કરો. તમે કોણ છો? હું એનો મોટો ભાઈ છું. તારા મા બાપ નથી કે ના? સાહેબ મારા મા બાપ તો આલોક છોડીને પરલોકની માલ પર વ્યા ગયા છે. જે ગણો ને હું એનો ભાઈ છું ને મારો સાહેબ જીવનની દોરી છે. હો સાહેબ મને વાત તો કરો, મારા ભાઈને શું થયું છે? સાહેબ વાત કરતા વાર લાગે તો એ પોતાના નાના ભાઈને એ પલંગની માથે ભોવાઈ રહ્યો છે. સાહેબ મોટા ભાઈને ઓફિસની માલિકા લઈ ગયા. સાહેબ તા તો ડોક્ટર સાહેબ નું હોઠ ફફડવા મળ્યા હતા. એની આંખની માલિપાથી આંગળા પડી ગયા. ભાઈ તારા નાના ભાઈની બે કિડની ફેલ થઈ ગઈ છે. હવે જેટલી સવણ થાય ને એને હાસવી લે, એને મોજ કરાવી લે. બાપ ડોક્ટર સાહેબ શું તમે વાત કરો છો? કોઈ તારા મામા મોહાળ હોય એને બોલાવી લે. કેમ કે બીજી આની કોઈ આરીકારી થાય એમ નથી. એક છે યોને સાહેબ કે મુંબઈની માલમાંથી ડોક્ટર આવે ને નાની બે કિડની એક બદલાવે તો હજી તારો ભાઈ બચી જાય. એમ સાહેબ કેટલો ખર્ચો થાય? 2 લાખ રૂપિયા થાય. ઓહો સાહેબ તા તો એ દવાખાનાની માલિકા સાહેબ મોટો ભાઈ પડી ગયો પણ તેદી એ નહોતા એના મામા મોહાલને સંભાળ્યા નહોતા. સાહેબ નહોતા એના માવતરને સંભાળ્યા પણ એક કુબાની માલિકા બેઠેલી તરહોળની માલિકા. સાહેબ અત્યારે તો માતાજીના મંદિર હોય, મૂર્તિ હોય પણ તેદી દિવાલની માલિકા એ સિંદુરીઓ એ ત્રિશુળ ખોડ્યું હતું ને ત્રિશુળિયા સિંદુરની માલિકાથી મારી મેરડીને તેદી પોકાર કર્યો હતો. ડોક્ટર સાહેબ એક દિવસનો મને સમય આપો ને. કા ભાઈ મારા ગામડે હું જાતો હોઉં, મારે જે કાંઈ મજૂરી કરીને ભેગું કર્યું છે ને લેતો મારા ભાઈને ભલે ડોક્ટરને બોલાવવા પડે, વાંધો નહીં રમતા. જે મારાથી જોગવાઈ થાય ને હું લેતો હોઉં. પણ મધરીક રાતના ગજરાની માલિકા એ પોતાના કુબે આવી. એ નહોતા મામા મોહાળને સંભાળ્યા, નહોતા પોતાના મા બાપને સંભાળ્યા, પણ કોને સંભાળ્યું કે જેના વડવાનો એક કણિયાની માલિકા બેઠેલી મેરડીને સંભાળીને એટલું કીધું, માં આ દુનિયાની માલિકા મારા માન બાપ ગયા માં. પણ જો મારા માવતરનું બેહારેલું ધર્મ મારી મેરડી તું વહી ગઈ હોય ને તો મારા ભાઈને આ તકલીફ થાય. નગર મેરડી ન હોય તો આ દુનિયાની માલિકા મારા ભાઈને તકલીફ ન થાય. માં મજરી રાતના ગજરે પોતાનો ભાઈ મારી મેરડી દીવીને પોકાર માંડે. સાહેબ બહુ ભણેલા માણસ હોય ને એમ એક ભુવા ખોટા ડાકલા ખોટા. સાહેબ હજી આદિ કાળની માલિકા જે વડવાનું ધર્મ બેઠું હોય અને દુનિયાની માલિકા જો તમને રતિભર વિશ્વાસ હોય અને ભલામણા જો જગતની માલિકા એકવાર જો દવાખાનાના પગથિયા ચડવા ન આવે તો તમારા વડવાનું પૂંજેલું ધર્મ ન કહેવાય. બીજા દિવસનો સંજોગ સમય થયો ભલે મુજ્યા ભાણ ભાણતી હારા બામણા જીવન મરણ લગીમાં એ અશુભ તમારું ઉગવું બાબા. સાહેબ બીજા દિવસનો સમય થયો પોતાના ભાઈનો રિપોર્ટ કરવા મોકલ્યો છે. સાહેબ વિચાર કરજો પોતાનો મોટો ભાઈ કોઈને તેથી ઠપકો નહોતો આપ્યો પણ મેલડીને તેથી પોતાના કુબાની માલિકા ઠપકો આપી નીકળ્યો હતો. માડી આ દુનિયાની માલિકા મારા માન બાપ તો આ લોક છોડીને વિયા ગયા પણ જો મારી મેલડી મરી ગઈ હોય ને તો મારા ભાઈને આ તકલીફ થાય. નકર દુનિયાની માલિકા દેવીને કોઈ માર.
દાણા ગરીબ માણસના કુબાની માલિપાથી બરોબર રિપોર્ટ આવવાનો ટાઈમ થયો અને 12 બપોરનો સમય થયો તો એ હમળીનું રૂપ લઈ અને કરતી ક્યાં પહોંચી રાજકોટના ઓકડ દવાખાનાની માલિકા મારી મેલડી તેદી પહોંચી હતી બાબો મારા દીકરા તારો ડોક્ટર સાહેબ તારા ભાઈનો રિપોર્ટ લેવા ગયો છે ને કાલ રિપોર્ટની માલિકા હું હતું મળી સાહેબ ગરીબ માણસ પોતાના કાને મેલડીને વાત કરે છે ભલા મને વિચાર કરજો મારી ડોક્ટર સાહેબ એવું કીધું છે કે મારા ભાઈની 2 કિડની ફેલ થઈ ગઈ છે જા 12 વાગ્યાનો સમય થયો છે હું મેલડી એટલું કહું છું કે 1:30 વાગ્યાનો રિપોર્ટ આવે ને પણ જો તારા ડોક્ટરનું ભણતર પૂરું થાય અને ભલામણા કદાચ અહીંથી લઈ અને દહેરાના એક જોગ જાળવે તારા ભાઈને લઈને વિયો જા જો ભલામણા રિપોર્ટની માલપા હું મેલડી બેહી જાવ અને જો એ તારા બધાય રિપોર્ટ નોર્મલ નો આવું ને એ તો હું તારા વડવાનું ધર્મ તારી મેલડી નો છે ભલામણા મેલડી તો મેલડી છે આવો પોકાર થાય મધરી રાત થઈ હોય અને આટલા બધા માણાની માલપા જો આય ભુવા તો ખોડિયારના બેઠા છે મેલડીના બેઠા સાવણના બેઠા છે પણ જો કોકની તમારા વડવાએ 5 આંગળીના ટેરવાનો હવન કર્યો હોય આવો દુખિયા માણાનું ટેમ આવે આવી વાતનું ટાણું આવી જાય અને જો આટલા બધા માણાની માલપા કોઈ ભુવાને પોતાની દેવનો ભરોહો લઈને આવ્યા હોય હે હું નથી કેતો પણ જો તમારી માતાનો ભરોહો લઈને આવ્યા હોય અને જો તમારી દેવીઓ હારે લાવ્યા હોય ને જો અહીં રાવળ દેવનો દીકરો યાદ કરે અને જો તમારી દેવીઓ એક આંકલો નો આવે એ તો તમારા વડવા ભેળી તમારી દેવીઓ વહી ગઈ હોય બાબો તો કોઈ કામણગારા આવીને લઈને વિયા ગયા હોય કાતો તો કોક વાજી લઈને વિયા ગયા હોય અને જો આવા ટાણે મૂંગા બોલવા મને એવું ટાણું આવે અને મેલડી ક્યાંય ઝાલી બાંધી રહે ને એ તો કોક ઓલા કામરું જેની માલપા મેલડી લઈને વિયા ગયા હોય વાહ મારી વાહ નાપાની દેવી બાપો 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 અને ભલામણા સાહેબ દેવીને ટપોર ન કરાય કોક જગાડવા વાળા જોઈ હો બાપ અમારા પ્રવીણભાઈ તો ન્યા લગી કે સાહેબ કોઈની દેવી દુબળી નથી એને ચેતન કરવા વાળો માણસ જોઈ છે ભાઈ ભલામણા તો જગતના ચોકની માલિકા મામા મા ભલાઈ માં ભલાયો બાપો 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 તન કોણ રીજાવે મારી દેવી વિશ્વાસ હોય અને જેનું બાવડું ચાલ્યું હોય ને જેને મેલડીના ચારે હાથ માથે રહી ગયા હોય ને અને એક ટપોરો બીજો ટપોરો જો કોક મેલડીને ભજન કર્યું હોય
અને દુનિયાની માલપા જો મેલડી ઝાલી બાંધી રહે ને એ તોય એને ભૂતડા પૂંજ્યા હોય મેલડી નો પૂંજ્યો હોય બાપ આય 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 કાતો કામરૂ દેશનો વાદી આવીને લઈ ગયો હોય અને કાતો એના વડવા ભેગી જો શમશાનની માલમાં વહી ગઈ હોય ને તો મેલડી નો આવે ભલામણા અને મેલડી દેવીને કોઈ ટપોર કરો બળદેવભાઈ અને જો દુનિયાની માલમાં આટલા બધા માળાની માલમાં ભૂવા તો ધૂણે છે પણ આટલું બધું માળા બેઠું છે પણ જો કોક એની માલમાં મેલડી લઈને આવ્યા હોય ને અને દેવી મેલડી નો જાગે ને એ તો આ માંડવાની માલપા કઈ ભૂતડા લઈ જાવ જોજે દેવી જોજે એક દી મારી આવડાયા વિશ્વાસુ માણાને ક્યાંય વેડી જ નહીં વેડી જ નહીં આટલા બધા ખોળીએ મેલડી આવ્યા હોય તો 2 મિનિટ હાથ ઊંચા કરો છો બધા ભાઈઓ બહેનો બાળકો વડીલો બધા એ ભાવથી દાકના તાલે તાળી પાડજો ભગવતીને માનતા હોય ત્યારે એ કાળી નાગણી આવ્યા કાળી નાગણી રમે માતા મેલડી રમે જો આટલા બધા ખોળીએ માતાજી આવ્યા અને અમારા બળદેવભાઈ ને આટલી બધી મોજ હોય અને આટલું બધું મારું કેતરનું પરિવાર બેઠું હોય મેં પહેલા કીધું ને કે જે કાંઈ રૂપિયા આવે અહીંયા અમારા દીકરીઓના સમૂહ લગ્નની માલપા વાપરવાના છે પણ જો આટલા બધા ખોળીયાની માલપા મેલડી આવ્યા હોય તો થોડી વાર માતાજી આપ્યું હોય તો હાલો છે ઘડીક વાર વધાવી લેજો મારા બાપલીઓ અને તેથી માં મેલડીને કહેશું કે એ કાળી નાગણી આવ્યા માતા મેલડી આવ્યા કાળી નાગણી ટપોરે તો કદે હારી નો આવું તો હું ખાલા કરડી એની કાળી નાગણી મેલડી નો હોય વાહ બાબાજી વાહ પણ
આજ મારી જેજાણીની ઘોડિયાના માંડવાની માલિપા આજ મારી મેલડીનો આવેશ આવ્યો હોય એ મારી મેલડીનો કદાચ વાયરો પવન વાગ્યો હોય મેં કીધું ને કે રાતનો ભિખારી જો હવારનો રાજા નો બનાવે મેલડીનો રમવા જો ઘડીક પણ મારી ઘોડિયાના માંડવાની માલિપા 11 બોલ જોતા છે મારો બબલ્યો કાંઈ વાંધો નહીં એ મારો બાબુલિયો તોરલ કે ભરું પણ માગું નહીં અપને તન કે કાજ આજ પુરુષાર્થના કારણે મને માંગતા ન આવેલા આજ બાબો સાહેબ આ તો અમારા ભેખના દીકરા છે એટલે બોલાઈ જાય ભાઈ એવું કાંઈ ન હોય આ તો સરસ્વતીનું ટેસ્ટ છે મારો બાબુલિયો એ તમને મોજ આવે મારા બાબુલિયો ભાવથી વાપરજો માય આપ્યું હોય તો વાપરજો પણ અહીંયા એક મહેરબાની કરી માતાજીનો માંડવો છે કોઈ એવો સમય આવશે એટલે આપણે પૂછ્યું પણ અત્યારે અહીંયા આનંદ કરવાનો રમવા જમવાનો મજા કરવાની છે એટલે બધાય ભુવાને બે હાથ જોડીને વિનંતી છે એટલે બધા ભાવથી મારો બાપ બોલ્યો રમો જમો અને આનંદ કરવાનો તેથી માતાજી મેલડી આવ્યા ત્યારે ભલો માડી ભલો એ મારી હિંગળાજી અમારો જે ધીંગો ધણી અને મારી હિંગળાજ હોય અમારે જેથી માને એ પણ મારી હાજા તાજા મારી હિંગળાજ રાખજે એવી મારી દિલિસ્તાનના નાનાની જોગ માયા આ હિંગળાજના એ વધામણા થતા હોય ને ભગવતી હિંગળાજ આવે હો બાપુ એવી રીતે એ આઈના વાજા વાયા હિંગળાજના વાજા વાયા ખરેખર માં હિંગળા રમેશ મેર બાવળિયાનું માવતર રમેશ અને મારા ભાઈને મોજ આવી ગઈ એ ચાંદીની નોટોનો ઘોર કરે જોરદાર તાળી પાડો જોરદાર માતાજી જાજો આપે બાપ કરી દે ગુનામાં પૈગળા ને દાદ સોય મારો એ આઈ એમ હિંગળાજ વાળા છીએ માતા હિંગળાજ ના દિલ हमारा दिखरा दा
સુખ સલકાતું હોય એના આંગણે એ મારી એના આંગણે એ મારી જેવા લખે તું ને કાળકા લખજે તારા હાથે છોડી દીધું જીવન તારી માથે અરે આવી ગયો
આહા એવા અમારે ભોજલા 100 રૂપિયા આપી અહીંયા ભગવતી માના માનવાને અને વળદેવને શિક્ષિરામણી કરાવે માતા જાજુ આપે પછી બોજો જા રે રે અરે બોલો બોજો જાણું વીર તું પિયાળમાં એક દી વીર ખેતમાં હાભળજે ઓલા મુમાને એ વીરા મુમાને મારા વીરા ખેતલાઈ બેઠો તેથી બોલ્યા વધામણા આવશે ઈ મારી મેલડી દેવના સ્વગત માર સાવી અપાન લઈ સોર્યું મળી જાવ્યો જો મરા અરે રે તેજી વરમાળ નાખી દી કાઈ આવા વર ઘોડિયા સંગી માંડવાની મારી પર રમવા આવતો હોય મોરલી ના મલાડની માથે આપાન રમાડવા જ્યારે અને કેવી મોરલી વાગી છે આહા આવો પધારો આ ગમી મેલડી ભલો એ તન કોણ મનાવે દેવી અરે મારા શાયર ના હિલોલા નીલેરું એ મારો મોગો એક દી મારા
મારી ખંભાળાના જોગ જાળવેથી જોગમાં આ મારી મેલડીની હાજરી થઈ હોય અને ભગવતી મેલડી આ ખોડિયારના માંડવાની માલિપા મા રમેશ અને ભાવથી રમાડતા હોય ત્યારે એ એક સારી સોમટનો મેલડી માનો સંદર્ભ ધીરુભાઈને રમવું છે માતાજી મેલડી આવ્યા છે અને ભાવથી રમાડતા હોય ત્યારે એ તારે શેની છે સવારી માં મજરો અરે માં મજરો એ મજરો લઈ લે માણેક તો ખંભાળા ડાયરો થોડી વાર આવો બધા આવો લઈ લ્યો માણેક આવો ખંભાળા ડાયરો નો નમે અનિલભાઈ ગળાના હામ છે આ હાલો જઈ એ મજરો લઈ લ્યો મજરો લઈ લ્યો મજરો લઈ લ્યો માણેક ધીરુભાઈ રમે મારો મહેશ નો રમે આજ ખંભાળા ડાયરો રમતો હોય મારો મહેશ બાકી રહી જાય એમનો હાલો થોડી વાર આવે છે એ મેલડી જીવી મેલડી જીવી મેલડી જીવી મેલડી જીવી
એવા અમારા ધીરુભાઈ એમને પણ મોજ આવી ગઈ માંડવાની મેલભાઈ ગયા હોય તો 200 રૂપિયા આપી માંડવાના ધાવે એવા અમારા પરાગભાઈ ઢાકણિયા આ 500 રૂપિયા આપી માંડવાના ધાવે મુકેશભાઈ ઢાકણિયા એ પણ 500 રૂપિયા આપી માંડવાના ધાવે અમારા ભરતભાઈ ઢાકણિયા એ પણ 500 રૂપિયા આપી અને માતાજીના માંડવાના ધાવે અને અમારે 1001 રૂપિયા અમારે લાલા માડીને પાઘડી 1100 રૂપિયા અર્જુનભાઈ લટોરા વાળા અહીંયા પાઘડી પહેરાવે છે માતાજી જાજુ આપે સરસી કળા રાખે ને શારાતનો સાયો કરે મારા બાબલીઓ એ ભગવતી જાજુ આપે બાપ હલ 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 બોલો ઘોડિયાર મહાધની જય મેલડી મહાધનો જય રામ ટોડાની માતા એલ ભુવાની માતા નો જય તેજાણી પરિવાર એમના કુળદેવીમાં ખોડિયારનો લીલુડો માંડવો હોય અને લાલા માળીના આમંત્રણને માન આપી મારી ભાષામાં મને આવડે એવું અને અમારા સમાજમાં ગવાતું 5 વેણ માતાજીના ગાવા છે. અને આવજે આવજે મારી તેજાણી ના ઓ આજા હિરના ચિર ઘોડિયા મારી તેજાણી ના ઓ યાના હારે ના મનના માદળિયા અરે અરે ઘોડિયાર તનયા તેજાણી પરિવારે ઘડી વાર લડવી વઈ તો મારી જૂની ગિરનારની મારી ઉમલ દે પરમારના કાપડ આઈ વઈ તો જોજે ગાંડી કોઈની રોકી રોકાતી નહીં અરે રે ઘોડિયાર કોઈની ટોકી ટોકાતી નહીં ઘોડિયાર તને ભરવાડનું છોકરું એની કાલી વાલી ભાષા મોર્યાડી કર ઉતરજે ઘોડિયાર આવજે રે છેતરતી નહીં કાળા માથાના માનવી ખાઈને ખોટું કરશે પણ કોઈ દી તને ગઢડાના જાડવે આ તેજાણીના ઘરવાલા લાગ્યા હોય આવજે આવજે તેજાણી ના રે રે નિહળે આગવું ના
રમણ મારા કાળજે વાગે રે અને ઘોડિયાર તું બેઠી હોય તો કોઈના બાપથી મેણું મરાય ને આંગળી આંગળી સિંધાય નહીં ઘોડિયાર તને આંગળી સિંધી હોય તો અરે રે પોસાના હસબ લાવ ઘરે દાટ વાળીને પાછી આવે અને માં ખોડિયાર આવ્યા છે ત્યારે રાવળ દેવની ભાષામાં જે આવડે હું ગાઈશ જોજે જોજે મારી તેજાણીની ખોડિયાર તેજાણીને આમાં ગામના સીમાડે લઈ જઈને છે તરતી નહીં करती नहीं घोड़ियार तन सोजी भुआए कोई दी पाट आंगली ना टेरवे जमाड़ी होई तो उतरी पड़ जे गांडी 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 घोड़िया यमुना कोई लाफो मारी जाए तो मैं बोलशू नहीं चमक तारा जवी गई तन खोड़ियार गोखले हाचवी 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 मामा बाबू बाबू अन घोड़ियार तू बोला एटला अमारा काशी द्वारकानो नाथ बोल्यो 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 घोड़िया मामा खोड़ियार यादे जानी ने कोई लाकड़ियों ना मार मारी जाहे तो खमीज वायु पण म्याणा खमाए नहीं ખમાનો સંસ્કાર વધ્યો ને એટલે મને ખબર પડે કે મારે દુહાય
ખોડિયાર કોઈ તો રૂપિયા હાચવા કોઈ માલ મિલકત હાચવી પણ અમારા વડવાએ તારા જેવું ધર્મ હાચવ્યું. મામા મામા ખોડિયાર દુનિયા જોતી નથી, દુનિયાની સાહેબી જોતી નથી, અમારે તું જ જોઈશી. પિલિયા ફેરવનારા વયા ગયા તે જાણીના વડવાવ્યા ગયા. મારી ઉમલ દે પર મારના ખાટલે આઈ એક દી કે સાની રહી જા રહી જા રહી જા ને. ઘોડિયાર રાજા કવાટન હાથ હાથ રાણીએ દીકરો નથી દીધી ઉમાવો આવે ઉમલી પરમાર ને. મારા વડવાનો વ્યવહાર ખોડિયાર ક્યાં ખોવાઈ જઈ. ગોપાલભાઈ ગોળ ગાતા હોય અને ભાઈને ઘડી સાથ દેવો ત્યારે જય હોય પડી. જય હોય મારી જય હોય બોલાયો.
કાંઈ વાંધો નહીં જાઓ આ ખોડિયાર ઘોડિયાર કાકા ખૂટી જાય કુટુંબ ખૂટી જાય પણ તાર ખૂટવાના બદાડ નો ઘોડિયાર મામા મોહાળ મૂકી દે મારા ભાઈ મૂકી દે પણ મારા બાપની માતા તારે રેઢા મેકવાના બદાડ નો તો દુનિયાની મારી પાસે મારા દેરાણીના 5 તેરવાનો કદાચ હવન થની હોય ને અંદવાદ હવનને હરામ કરતો મારી ખોડિયાને કોઈ લાગી દે બા જય 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 ઘોડિયાર જય જય ઘોડિયાર આજ તમે ને પણ તમારા વડવાનો વ્યવહાર કર્યો હોય અનકંડાની બજારમાં તો ફૂલડાનો મને આવું થતી પણ ખોડિયાને કોઈ લાગી દે બા બાબો મેલડી બાબો ચાંજો મારો આવો સુમડીનો ભાગ્યો મારી ઓલી ખેતાળી આય ખોડિયા એ જગતની મારી માં મરી જાય પછી માં મોહળ ખૂટી જાય બાપ મરે ને પછી કાકાના કુટુંબ ધીમે 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 ખૂટવા મળે આજ કરે મારા કોળિયો જમી હોને અને કોળિયો હરામ કરતો ને એટલે મને ખેતાળી ખોડિયાને કોઈ લાગે બા મામા માં કદાચ તારું તેજાણીનું 100 મહિનાનું છોકરું સમરણ દોટું કાઢજે કાઢજે ઘોડિયાર મેઘલી રાતું બની જાય કદાચ તારા તેજાણીને ખપવું પડે તેથી મોઠા મળતી જ નહીં મામા વાવા વાવા દેવી વાવા જો તારા તે જાણીને ઊંડા કુવામાં ઉતારે વ્રત વાઢતી